નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાના આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો અને 145 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સરપંચ અને સભ્યોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થયું હતું। ભરૂચ જિલ્લામાં પણ આજે રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 9 કલાકથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન શરૂ થયું હતું। જિલ્લામાં 68 ગ્રામ પંચાયતની સામાન્ય અને 145ની પેટા ચૂંટણીમાં 18 પંચાયતો પહેલાથી જ સમરસ થઈ હતી। આજે 67 ગ્રામ પંચાયત સાથે પેટા ચૂંટણીમાં 53 સરપંચ અને 287 વોર્ડ સભ્યો માટે 1.46 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કુલ 174 મતદાન મથકો પૈકી 20 અતિ સંવેદનશીલ અને 77 સંવેદનશીલ મથકો પર વિશેષ તકેદારી રખાઈ હતી। ચૂંટણી ફરજમાં 874 પોલિંગ સ્ટાફ, 33 ઝોનલ અધિકારી, 665 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં કાર્યરત રહ્યો હતો। વરસતા વરસાદમાં પણ યુવા, વૃદ્ધ, અશક્ત મહિલા સહિતના મતદારોએ સવારથી જ અદમ્ય ઉત્સાહ દાખવતા ઊંચું મતદાન નોંધાય તેવી શક્યતા રહેલી છે। જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બપોર સુધી સામે આવ્યો ન હતો। જય હિન્દ, જય ભારત। મારું નામ રાણા ખુશી છે। હું વોર્ડ નંબર 24 સિંદૂર પેનલની ઉમેદવાર છું। મેં આ પહેલી વખત ઉમેદવારી કરી છે। અમારી પેનલનો એક જ એમ છે કે 16 ગ્રામ પંચાયતમાં જે પણ માળખાકીય સુવિધા પૂરી પાડવાની છે એ અમે જવાબદારીપૂર્ણ પૂરી પાડીશું। મારું નામ રંજીતભાઈ ચંદ્રભાઈ વસાવા છે। હું સિંદૂર પેનલમાંથી ઉમેદવારી કરેલી છે સરપંચમાં, અને મને એટલી આશા છે કે મારું જેટલી જનતાને નમ્ર વિનંતી છે કે મને વિજય બનાવશે અને ગ્રામ પંચાયતનું સારું કામ થશે। જય માતાજી। મારું નામ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર છે। મેં જૂના ગામ તવરામાં સરપંચના ઉમેદવારમાં ઉમેદવારી કરી છે। જ્યારથી મેં ઉમેદવારી કરી છે ત્યારથી મને ગામના તમામ સમાજે ખૂબ સાથ સહકાર આપેલ છે। સાથે સાથે મારા ગામ તવરાના વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાનોના આશીર્વાદ મળેલ છે। ગામ તવરાના મતદાતાઓએ મને ખાતરી આપેલ છે કે મને સારામાં સારા મતેથી વિજય બનાવશે અને મને તમામ આપેલા વચનો હું પૂરા કરીશ એવી ખાતરી આપું છું। હું મારી પેનલના તમામ સભ્ય સાથે વિજય થઈશ એવી મને સંપૂર્ણ ખાતરી છે, અને ગામ તવરાના તમામ પંચાયતી કામો હું પૂરા કરીશ એવું હું વચન આપું છું। હું મારા ગામજનોને વિશ્વાસ આપું છું કે મેં આપેલા તમામ વચન પૂરા કરીશ એવી ખાતરી આપું છું। અંકલેશ્વરમાં ઓનલાઈન ગેમમાં હારી જતા બ્રાહ્મણ દંપતીને ચપ્પુ બતાવી લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર યુવાને પોલીસથી બચવા ગટરમાં કૂદી પડ્યો હતો। જોકે પોલીસે પણ ગટરમાં ઉતરી તેને ઝડપી લીધો હતો। અંકલેશ્વરના દીવા રોડ ઉપર બ્રાહ્મણ દંપતીને ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસ કરનાર યુવક પોલીસથી બચવા ગટરમાં કૂદી પડ્યો હતો, પણ પોલીસે ગટરમાં ઉતરી લૂંટનો પ્રયાસ કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો। અનેક આશ્રયો વચ્ચે ઝડપાયેલ યુવક ઓનલાઈન ગેમમાં હારી જતા તેના માથે ₹1.60 લાખનું દેવું થઈ જતા રૂપિયાની લાલચમાં પોતાના મિત્રના જ ઘરમાં લૂંટનો પ્રયાસ કર્યો। અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ શ્રી દર્શન સોસાયટીમાં રહેતા વિશાલ નલિનભાઈ જોશીના ઘરમાં ગતરોજ રાત્રે 7 વાગ્યાના ગાળામાં પોતાના ઘરમાં જમવા બેઠા હતા। તે દરમિયાન મોઢા ઉપર કાળું કપડું બાંધી આવેલ એક યુવક સોનુકુમાર રામબાબુ કેશરી ઘરમાં ઘૂસી જઈ વિશાલ જોશીની પત્ની ખ્યાતિના ગળે ચપ્પુ રાખી ઘરમાં જે ગોલ્ડ હોય તે આપી દેવાની ધમકી આપી હતી। આ દરમિયાન વિશાલ જોશીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। જોકે ગભરાઈ જઈ યુવક બારીમાંથી કૂદી ભાગી છૂટ્યો હતો। કેટલાક લોકોએ તેનો પીછો કરતા તે થોડે દૂર વરસાદી ગટરમાં કૂદીને સંતાઈ ગયો હતો। આ દરમિયાન કેટલાક લોકોએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરી દેતા પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગટરમાં છુપાયેલા યુવક સોનુને બહાર કાઢ્યો હતો અને પોલીસ મથકે લઈ ગયા હતા। પોલીસની કડક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમ રમવામાં રૂપિયા હારી જતા તેના પર ₹1,60,000નું દેવું થઈ ગયું હતું, જેથી તેણે આ લૂંટ કરવાની કોશિશ કરી હતી। પોતે પોતાના મિત્ર દેવાંશ વિશાલ જોશીને ત્યાં જ ધાપ મારવાની કોશિશ કરી હતી। ભરૂચ જિલ્લાની દહેજ ખાતે પોલીસે કેમિકલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડી 3 કરોડનો મુદ્દામાલ અને 4 લોકોને ઝડપી લીધા હતા। ભરૂચની દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં 7 જેટલા ટેન્કરો અને એક બોલેરો પિકઅપ ગાડી પડેલી છે, જ્યાં કેટલાક કિસ્મો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલ ટેન્કરોના વાલ્વ બોક્સ ખોલી 4 ઇસમો પાઇપ અને ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં સ્ટેરીન કેમિકલની ચોરી કરી બેદરકારીપૂર્વક કટિંગ કરવા સાથે માનવ જિંદગી જોખમાય તેવી પ્રવૃત્તિ કરતા રંગે
રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી 35 લીટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલ કારબા નંગ 16, ખાલી કારબા નંગ 41 તેમજ 8 વાહનો મળી કુલ 3.56 કરોડનો મુદ્દામાલ કબજે કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રહેતો ડ્રાઈવર રમઝાન શાહ ઇસ્માઇલ દિવાન, તૌસીફ શાહ ઉસ્માન દિવાન, ફેરારામ નારાયણરામ ચૌધરી, બાબુલાલ હનુમાન ચૌધરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે સમીર ઉર્ફે સતારશા મંગલસા દિવાન સહિત 7 થી વધુ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા ગઈકાલે એક કેમિકલ ચોરીના કમ્પાઉન્ડનો પર્દાફાશ કરવામાં આવેલો છે અને એક કેમિકલ ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં આવેલી છે. આમાં વિગત એવી છે, દહેજમાં એક GCPTL નામની કેમિકલ કંપની આવેલી છે. તે કેમિકલ કંપનીમાંથી સ્ટાયરીન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને 7 જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલિવરી દહેજમાં જ આવેલી એક SPML નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી. તો આ જે સ્ટાયરીનનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા, એ ડ્રાઈવરો આ કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમઝાન શાહ, તૌસીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે, આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા. આ રીતનું કમ્પાઉન્ડ કરતા હતા. રાત્રિના સમયે દહેજની પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા. જ્યારે આ ચોરીની ટોળકી પૈકીના 2 ઈસમો, રમઝાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તૌસીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે, એ 2 કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેરારામ અને બાબુલાલ નામના 2 ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે. આ જે ટેન્કરોમાંથી આ લોકોએ 35 જેટલો કેરબા સ્ટાયરીન નામના કેમિકલ સોલ્વન્ટનો કાઢેલો હતો. એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે. આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાયરીન ભરેલા, તો એ ટેન્કરોના મુદ્દામાલ વેરિફિકેશન, એના માલિકના વેરિફિકેશનના અર્થે એ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલો છે. આ રીતે કુલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર, એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા 5 જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કરમાંથી એક પાત્રમાંથી બીજા પાત્રમાં ફેરવવામાં આવે તો એમાં આગ લાગવાનો પણ સંભવ રહેલો હોય છે અને મોટી જાનહાનિ થવાનો પણ સંભવ થઈ રહ્યો હોય છે અને આ રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા. તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે 4 આરોપીઓ પકડાયેલા છે એ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં પણ તપાસ કરવા માટે એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જે નાસી ગયેલા છે વોન્ટેડ આરોપીઓ, એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. દહેજ પોલીસ દ્વારા આ તમામ કેમિકલનો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ 3 કરોડ અને 56 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવેલો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ત્રીજી વખત રાજેન્દ્રસિંહ રાણાની નિમણૂક થતા જ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના આગેવાનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ત્રીજી વખત રાજેન્દ્રસિંહ રાણાના નામની જાહેરાત થતા જ સૌથી વધુ ખુશી આમ આદમી પાર્ટી અને ભાજપવાળાને થઈ છે. કેમ કે હાલ કોંગ્રેસ સમિતિમાં જે આગેવાનો અને સક્રિય યુવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા તેમને આશા હતી કે નવો ચહેરો આવશે તો ભરૂચ જિલ્લામાં મરવા પડેલી કોંગ્રેસમાં નવું જોમ, નવી તાકાત આવશે. પરંતુ હવે તો તે આગેવાનોને પણ નિરાશા અને હતાશા થતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થવાના ચિંતા પેઠી છે.
છે, જેને લઈને કોંગ્રેસીઓમાં અનેકો ચર્ચાઓ હાલના ટોક ઓફ ધી ટાઉન બની છે. ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓમાં હાલ તો જિલ્લા શહેર તાલુકાના બેઠકો પર ચર્ચાઓ થઈ રહી છે. તેમાં ચર્ચાઓમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મરણ પથારી પર પડેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે આગેવાનો, જાગૃત યુવા આગેવાનો, સક્રિય કોંગ્રેસના કાર્યકર્તા રાહ જોઈને બેઠા હતા. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નવો ચહેરો આવશે. નવા જોમ સાથે તે કામ કરશે અને નવું જોમ કોંગ્રેસમાં પૂરશે. પરંતુ ગત સાંજના જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાના પ્રમુખોના નામોની યાદી બહાર પાડવામાં આવી હતી અને જેમાં ભરૂચ જિલ્લાના વર્તમાન પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ત્રીજી વખત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જાહેરાત કરી દેવામાં આવતા જ 2-5 લોકો તેમને સોશિયલ મીડિયા ઉપર શુભેચ્છા પાઠવતા સંદેશા લખી નાખ્યા હતા. જો કે ત્રીજી વખત પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાની નિમણૂક થતા હવે કોંગ્રેસના પીઢ આગેવાનો, સક્રિય આગેવાનો, યુવા કાર્યકર્તાઓ અને સંગઠનના આગેવાનો અને સક્રિય કાર્યકર્તાઓમાં અસંતોષ, નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે જાહેરમાં ચર્ચા કરતા થઈ ગયા છે કે આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપને જીતવા માટે મહેનત કરવી નહીં પડે, બધું જ સેટ થઈ જશે. અને આમ પણ 2 વખત પ્રમુખ રહી ચૂકેલા રાજેન્દ્રસિંહ રાણાએ કોંગ્રેસને બેઠી કરવામાં કયા પ્રયાસો કર્યા છે તે ગણાવી શકશે નહીં. ત્યાં ફરી તેઓને પ્રમુખ બનાવીને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભરૂચ જિલ્લામાં મરણ પથારીએ પડેલી કોંગ્રેસની લાશ ઉપર છેલ્લો ખીલો મારી દીધો છે. માંડ કોંગ્રેસને ઊભી થવાના દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જેના પ્રત્યે અસંતોષ, વિરોધ હતો તેને પ્રમુખ બનાવીને યુવા, સક્રિય અને કોંગ્રેસના હિતેચ્છુ આગેવાનોને નારાજ કરી દીધા છે. જ્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના લોકો નવો ચહેરો અને નવા પ્રમુખને જોવા માંગતા હતા, પરંતુ અહીં તો કોંગ્રેસે તમામની આશા ઉપર ટાઈ ફીસ કરી નાખી છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સંદેશાઓમાં ખુલ્લેઆમ લખાઈ રહ્યું છે કે શું મુસ્લિમો, આદિવાસી કે દલિતનો એક પણ આગેવાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિને પ્રમુખ બનવાને લાયક નથી લાગ્યો? શું ત્રણેય સમાજના લોકોએ માત્ર ને માત્ર કાર્યક્રમોમાં ખુરશી પાથરવા અને તેના કપડાથી લૂછવા માટે જ છે? ત્રણેય સમાજમાંથી કોઈ એક તો કાબેલ હોય જ ને, કેમ કે મતોની દ્રષ્ટિએ પણ ત્રણેય સમાજના લોકોના મતો વધારે છે. અને આમ પણ રાજકારણ તો જાતિના આધારે જ વર્ષોથી ચાલતું આવ્યું છે. આજે પણ ચૂંટણીઓ જાતિના આધારે જ લડાઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ફરી જૂની દારૂ અને જૂની બોટલને કોંગ્રેસે રજૂ કરીને અસંખ્ય કોંગ્રેસના આગેવાનો, યુવાઓ અને સક્રિય કાર્યકર્તાઓને નારાજ કરતા તેઓનો સીધો ફાયદો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને થશે અને નારાજ કાર્યકર્તાઓ પાસે આમ આદમી પાર્ટીનો ઓપ્શન તો મોજૂદ જ છે. ત્યારે ત્રીજી વખત રાજેન્દ્રસિંહ રાણાને પ્રમુખ બનાવીને ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવિષ્યમાં કોંગ્રેસનો સફાયો નક્કી કરી નાખ્યો હોવાના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ઝઘડિયા તાલુકાના ઉચડિયા ગામને નાની ખાડીમાંથી વરસાદી પાણી ભરાતા ખેડૂત જીવના જોખમે બાઇક લઈને ખાડીમાંથી પસાર થતો હોવાના અને ખેતરમાં જતો વિડીયો વાયરલ થયો છે. ઝઘડિયા તાલુકામાં ખેડૂતોને સુવિધા આપવામાં તથા ખેડૂતોને ચોમાસા દરમિયાન થતા જમીન ધોવાણ અટકાવવા માટેના પગલાં જવાબદાર વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવતા નથી. ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં જમીન ધોવાણનો ખૂબ મોટો પ્રશ્ન છે, જેનું કોઈ નિરાકરણ ઝઘડિયા તાલુકાની નેતાગીરી લાવી શકી નથી, જે જગજાહેર છે. ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ વિસ્તારમાં આવેલી છે. અહીં નાની મોટી ઘણી ખાડીઓ નર્મદાને મળતી હોય છે. ઉચેડિયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીનો વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન આ ખાડી પસાર કરવા માટે ખેડૂતોએ, પશુપાલકોએ જીવનો જોખમ ઉપાડવો પડતો હોય છે. ઉપરવાસમાં વરસાદના કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉંચેડિયાવાળી ખાડીમાં ખૂબ મોટા પાયે પાણીનો પ્રવાહ વહેતો હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતોએ, પશુપાલકોએ તેમની કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડતા હોય છે. ઉંચેડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન 5 થી 7 વખત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, જેથી ઉંચેડિયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ધાકડ પસાર કરવા પડતા હોય છે. ચૂંટણી સમયે મોટી રાજ્યના વિકાસની વાતો કરતા નેતાઓ ગ્રામજનોની ખેડૂતોની માંગણીનો સહર્ષ સ્વીકાર કરી લેતા હોય છે,
હોય અને તેની મંજૂરી કરી લેતા હોય તેવા જવાબદાર મંત્રીના લેટરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય, પરંતુ તે ફક્ત ચૂંટણી પૂરતું જ હોવાનું ફલિત થાય છે. કેમ કે ઉંચેડિયાના ગ્રામજનો દ્વારા છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમની વચ્ચે પુલની માંગણી કરવામાં આવી છે. તે સંતોષાતી નથી અને નેતાઓના વાયદા જ રહી ગયા છે. ત્યારે સત્વરે ઉંચેડિયા ગામ અને સીમ વચ્ચે નાનકડો પુલ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો તથા ખેડૂતો પણ કરી રહ્યા છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામમાં ગ્રામ પંચાયતના કોન્ટ્રાક્ટર દ્વારા ઠેર ઠેર ખોદેલા ખાડાઓમાં આજે 10 ફૂટના ખાડામાં એક યુવાન બાઇક લઈને ખાબકી જતા શરીરે ઈજાઓ પહોંચી હતી. જંબુસર તાલુકાના વેડજ ગામમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, જે અંગે સમસ્યાના નિરાકરણની કામગીરી માટે જાહેર માર્ગ પાસે પંચાયત દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે. જો કે ગત રાત્રે વિપુલ જશુભાઈ નામનો યુવક પોતાની બાઇક પર નવયુગ વિદ્યાલય નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તે 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સાથે પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવી વિપુલને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં વિપુલને શરીરે નાની મોટી ઈજાઓ થઈ પહોંચી હતી અને તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. વિપુલે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે જો ગ્રામ પંચાયત દ્વારા ખાડા પાસે સૂચના દર્શાવતી રિબન કે આડસ મૂકવામાં આવી હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. જ્યારે સ્થાનિક રહીશોએ પંચાયત પાસે તાત્કાલિક યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી હતી. કશું નહીં થયું. એ આગળ બોર્ડ મારે કે ના મારે એ મન કહો. આગળ પટ્ટી મારે એટલે એની બરાબર મારે કે ના મારે આગળ પટ્ટી ના મારી જોઈએ ડાયરેક્ટ હું જતો રહ્યો અંદર પટ્ટી મારી હોત તો હું જાત એ મન કહો. અંકલેશ્વરના સદોદ ગામ ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોમાં રૂપિયા વહેંચતા હોવાનો વિડીયો વાયરલ થતા જ હોબાળો મચી જતા પોલીસ વિભાગના અધિકારીઓ અને તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. અંકલેશ્વર તાલુકાના સજોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહકાર અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલા મતદાન દરમિયાન વિકાસ પેનલ દ્વારા વોર્ડ નંબર 1 અને 2 માં મતદારોમાં રૂપિયા વહેંચતા હોવાનો આક્ષેપ સહકાર પેનલ દ્વારા કરવામાં આવતા પોલીસ અને તંત્ર સજોદ ગામ ખાતે પહોંચી વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના સજોદ ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો અને તમામ બૂથો ઉપર સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી હતી. આ
ચૂંટણીમાં સહકાર અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે તમામ બૂથો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા પ્રારંભ થતા વરસતા વરસાદમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરવા આવી પહોંચ્યા હતા. આ દરમિયાન સજોદના આદિવાસી વસ્તી ધરાવતા વોર્ડ નંબર 1 અને 2 માં મતદારોમાં રૂપિયા વહેંચાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો જોતા વિકાસ પેનલ મતદારોમાં રૂપિયા વહેંચી રહ્યા હોવાનો આક્ષેપ સહકાર પેનલ દ્વારા કરવામાં આવ્યો હતો અને સહકાર પેનલના આગેવાનોએ ચૂંટણી અધિકારીને જાણ કરી હતી. જો કે આ અંગેની જાણ થતાં જ ડીવાયએસપી સહિત રૂરલ પોલીસના પીઆઈ સહિતનો કાફલો સજોદ ખાતે પહોંચી ગયો હતો. તાલુકા ચૂંટણી અધિકારી દ્વારા વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. મારું નામ પ્રતિક કુમાર હરીશભાઈ કટારિયા, સજોદ ગામનો રહેવાસી છું. સજોદ ગામમાં આજે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યની ચૂંટણી યોજાયેલ છે. જે અમારો વિનવાડી આદિવાસી વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર 1 અને 2 જ્યાં વધુ તેની અંદર આદિવાસી લોકો વસે છે, ત્યાં સામેવાળી પાર્ટી એ લોકો પૈસા વેચતા હતા. અમને ખબર પડી એટલે અમારા માણસો ત્યાં ગયા કે શું ચાલે છે, તો એમને અમે વિડીયો એમનો અમે ઉતાર્યો છે પૈસા વેચતા, અને એની જાણ અમે મામલતદાર સાહેબને બી કરી છે. અને અમારી માંગ છે કે એ લોકો કોઈ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા વિનંતી. અંકલેશ્વરની 14 ગ્રામ પંચાયત અને 4 ગ્રામ પંચાયતના વોર્ડની પેટા ચૂંટણીમાં આજે મતદાન યોજાયું હતું. અંકલેશ્વર તાલુકાની 14 ગ્રામ પંચાયત અને 4 પેટા પંચાયતોની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. સવારથી મતદાન માટે મતદારોની લાંબી કતારો લાગી હતી, તો પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. અંકલેશ્વરની 14 ગ્રામ પંચાયતો અને 4 પેટા પંચાયતોમાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગી હતી. માંડવા ગામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું. બંને પેનલોના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા, ત્યારે મતદારો પણ વરસતા વરસાદમાં ઉત્સાહભેર મતદાન કરી રહ્યા હતા. અંકલેશ્વરના કોશંબડી, જૂના દીવા, ધંતુરિયા, માટીએડ, મોટાલી, સજોદ સહિતની ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. હાંસોડ તાલુકાના રાયમા ગામ નજીક ટેમ્પોની અડફટે સ્કૂટર ચાલક દંપતી આવી જતા પતિને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી. હાંસોડ તાલુકાના રાયમા ગામ નજીક ટેમ્પાની અડફેટે સ્કૂટર ચાલકનું મોત, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સજોદ ગામના વતની પ્રકાશભાઈ કરશનભાઈ પટેલ તેમની પત્ની વાસંતીબેન સાથે તેમની સાસરી ઇલાવ ગામે બાઇક લઈને જઈ રહ્યા હતા, ત્યારે રાયમા નજીક ટેમ્પાની ટક્કર લાગતા પતિ પત્ની બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. 108 દ્વારા કાકાબા હોસ્પિટલ લાવતા પ્રકાશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે વાસંતીબેનને ગંભીર ઈજા પહોંચતા કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જેક્સન કંપની દ્વારા ગેટ બહાર જ પ્રદૂષિત પાણી વરસાદી કાંસમાં વહેતું થતા જીપીસીબી દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ જેક્સન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ જીપીસીબી સુધી પહોંચતા જીપીસીબીએ હવે સેમ્પલ મેળવીને આગળની પ્રક્રિયા આરંભી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જ્યારે પણ વરસાદ વરસે ત્યારે કેટલાક બેજવાબદાર ઔદ્યોગિક એકમો દ્વારા પોતાના ફાયદા માટે પ્રદૂષિત પાણી વહેવડાવી દેવામાં આવતું હોય છે. જ્યારે આ મામલે જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્યારે જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ આગળની પ્રક્રિયા આરંભી દેવામાં આવતી હોય છે. ત્યારે અંકલેશ્વરની જેક્સન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગેટ બહાર ઘાટા લાલ રંગનું પાણી વહેતું જોવા મળ્યું હતું, તેમજ કંપની બહારથી પસાર થતી વરસાદી કાંસમાં પણ રંગબેરંગી પાણી જોવા મળ્યું હતું. આ મામલે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જીપીસીબીએ હાલ સેમ્પલ મેળવી આગળની પ્રક્રિયા આરંભી છે. કંપની દ્વારા પાણી છોડવામાં આવ્યું છે કે કેમ તે મામલે હવે આગામી દિવસમાં જીપીસીબીની કાર્યવાહી બાદ વધુ વિગતો બહાર આવશે. જો કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા સમયાંતરે પાણી છોડવામાં આવતું હોય, ત્યારે જીપીસીબી આવા એકમો સામે કડક પગલાં ભરે તો જ બેજવાબદાર ઉદ્યોગોને ખરો પાઠ મળી શકે તેમ છે. અંકલેશ્વર રેલવે સ્ટેશનની પાછળ આવેલ હોટલ નજીક ખુલ્લામાં જુગાર રમતા 11 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક ઇસમો વેલકમ હોટલ પાસે ખુલ્લામાં પત્તા પાનાનો જુગાર ખેલી રહ્યા છે. જે બાતમીના આધારે રેડ કરતા 11 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી પોલીસે અંગઝડતીના રોકડા રૂપિયા 10,490, ડાબ ઉપરના રોકડા રૂપિયા 2,450, એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 4 કિંમત રૂપિયા 20,000, એક કીપેડ મોબાઈલ રૂપિયા 500 મળી કુલ રૂપિયા 33,440 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ભરત કસના બારૈયા, અશોક ગુલાબજી મારવાડી, હરિચંદ્ર મીઠુ ખરડી, મહેન્દ્ર પ્રતાપ, મહિપાલસિંહ, રાહુલ ભરત ગામિત, ઉમેશ અરવિંદ વસાવા, કિશન મંડલ, રાજેશ છુટકાર નિશાર, બહાદુર રતન ગણાવા, ઇરફાન અકબર શેખ, વિનય આસારામ પાસવાનની જુગારધારા એક્ટ અંતર્ગત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.